હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ ક્લાસ 11નો ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણમાં આજનો ટોપિક છે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો. તો એના પહેલાં રુથર્ડનો નમૂનો આવ્યો હતો. એમાં અમુક મર્યાદા હતી જેને ફિક્સ કરી બોહરના નમૂને. રુથરફોર્ડે કહ્યું હતું કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બટ કેવી રીતે ગતિ કરે છે એ જણાયું નહીં. પણ બોહરના નમૂનામાં એવું છે કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ફરે છે ત્યારે વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા સાથે અને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. બરાબર. બોહરે કહ્યું કે એમને એમ ના ફરે. ઇલેક્ટ્રોન જ્યારે ફરે છે ત્યારે એની પાસે ચોક્કસ ત્રિજ્યા હોય છે, ચોક્કસ ઉર્જા હોય છે, અને જે પથ પર એ ફરે છે એને કહેવાય છે કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા. ઓકે. અને આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત રીતે ગોઠવેલી હોય છે. જેમ કે આ છે કેન્દ્ર અને એની આસપાસ આવી રીતે વર્તુળાકાર પથમાં ઇલેક્ટ્રોન ઘૂમે છે. અને આ જે પથ છે એને શું કહ્યું? કક્ષા. અને આવી રીતે ઘણી બધી કક્ષાઓ સંકેન્દ્રિત રીતે, મતલબ કે એકના ઉપર એક આવી રીતે ગોઠવાયેલી હોય છે. તો આ શું છે? કક્ષા છે. ઓકે. આને નંબર બી અપાય છે 1, n ઇઝ ઇક્વલ્સ ટુ 1, n ઇઝ ઇક્વલ્સ ટુ 2, n ઇઝ ઇક્વલ્સ ટુ 3. બીજી અભિધારણા. કેન્દ્રની આસપાસ કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમે છે. ઓકે. અને એની જે ઉર્જા છે એ ફિક્સ હોય છે. ઓકે. પણ જ્યારે તેને ઉર્જા આપવામાં આવે છે, એક્સ્ટ્રા ઉર્જા આપવામાં આવે છે, ત્યારે તે ઉત્તેજિત થઈ જાય છે અને એ ઉપલી સ્થિર કક્ષામાં જાય છે. એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે એને ઉર્જા મળી. હાલ તે ક્યાં છે? જ્યાં તેને હોવું જોઈએ, નીચલી કક્ષામાં એ. એન્ડ જે નીચલી કક્ષા છે એને કહેવાય છે ભૂમિ અવસ્થા. ભૂમિ અવસ્થા અથવા ધરાવસ્થા. ઓકે. જેમાં તે છે અને તે એમાં સ્થાયી પણ છે. ઓકે. અને એની પાસે ઉર્જા ફિક્સ છે. ઓકે. ઉર્જા ફિક્સ છે અને ઉર્જા ઓછી છે. પણ જો તેને વધારે ઉર્જા આપવામાં આવે તો આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ જશે. ઉર્જા આપશો તો એ ઉત્તેજિત થઈ જશે અને આ ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાં જતું રહેશે. ઓકે. અને ત્યાં તે અસ્થાયી હોય છે. ત્યાં કેવું હોય છે? અસ્થાયી હોય છે. ઉર્જા પણ વધારે હોય છે. ઉર્જા વધારે હોય છે. અને આ અવસ્થા શું છે? ઉત્તેજિત અવસ્થા. કઈ છે? ઉત્તેજિત અવસ્થા. હવે તમે આ વસ્તુને એવી રીતે સમજી શકો છો કે આ જે કેન્દ્ર છે એ શિક્ષકની સમાન છે. આ છે ટીચર અને આ ઇલેક્ટ્રોન જે છે એ છે સ્ટુડન્ટ. તો જે કેન્દ્ર છે એટલે કે જે ટીચર છે એની નજીક સ્ટુડન્ટ રહેશે તો એ કેવો હશે? સ્થાયી હશે. ઉર્જા ઓછી હશે. ઉર્જા ઓછી મતલબ મસ્તી ઓછી કરશે. સ્થાયી મતલબ એકદમ ચૂપચાપ હશે જો કેન્દ્રની નજીક હશે તો. પણ જો એને ઉર્જા મળી ગઈ તો પછી એ શિક્ષકથી દૂર જશે અને ઉર્જા વધારે હશે એની, મસ્તી આમ તેમ કરશે તો ઉર્જા વધારે હશે. જેમ કેન્દ્રથી દૂર જશે તો મસ્તી વધારે કરશે અને એ અસ્થાયી હશે. ઓકે. આમ તેમ ફરશે, અસ્થાયી હશે. હવે આ જે ઉત્તેજિત અવસ્થા છે એ અસ્થાયી છે અને ઇલેક્ટ્રોન શું કરશે? સ્થાયી બનવાનો પ્રયત્ન કરશે. મતલબ એ પાછો ધરા અવસ્થામાં, ભૂમિ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે. અને જો આ ઉત્તેજિત ઇલેક્ટ્રોનને નીચે આવવું હોય, અને આમ નીચે આવવું હોય તો એને શું કરવું પડશે? જે ઉર્જા છે આની પાસે બહુ બધી ઉર્જા, એને લૂઝ કરવી પડશે, મતલબ ઓછી કરવી પડશે. રાઈટ. તો ઇલેક્ટ્રોનને જો ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવવું હોય તો તે ઉર્જાનું શું કરશે? પેલું ઓછી કરશે ઉર્જા, એટલે કે ઉત્સર્જન કરશે ઉર્જાનું. તો બસ એ જ લખેલું છે કે
જે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ સમય સાથે બદલાતી નથી. મતલબ ઇલેક્ટ્રોન કક્ષામાં ઘૂમે છે તો એની ઉર્જા ફિક્સ છે. પણ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે, નીચેથી જાય છે ઉપલીમાં, ઓકે, કેન્દ્રથી દૂર જાય છે, તો પછી એ ઉર્જાનું અવશોષણ કરે છે. ઉર્જાનું અવશોષણ, ઉર્જા હશે તો જ ઉપલી કક્ષામાં જશે, રાઈટ. અથવા ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે. હવે ઉપરથી નીચે આવવું હોય તો ઉર્જા ઓછી કરવી પડશે. ઉર્જાનું ઉત્સર્જન થાય છે, ઉર્જા ઓછી કરે છે. પણ આ જે ઉર્જા ફેરફાર છે એ સતતપણે થતો નથી. ઓકે, હવે આ જે ઉર્જાનું ઉત્સર્જન થયું, ઉર્જાનું અવશોષણ થયું, એ જે ઉર્જા હોય છે એ વિકિરણ સ્વરૂપે હોય છે. કોના સ્વરૂપે હોય છે? વિકિરણ સ્વરૂપે. અને જે વિકિરણ હોય છે એની પાસે આવૃત્તિ બી હોય છે, રાઈટ. તો એ આવૃત્તિનું સૂત્ર આપણે આ રીતે નીકાળી શકીએ. આપણે પહેલાં એક સૂત્ર ભણ્યા હતા, E=hν પ્લાન્કમાં, જ્યાં h શું છે? પ્લાન્ક અચળાંક, ન્યુ શું છે? આવૃત્તિ, અને E શું છે? ઉર્જા. ઓકે, તો E=hν. પણ હવે અહીંયા E શું લેવાનું? ડેલ્ટા E લેવાનું છે. ડેલ્ટા E શું છે? એક કક્ષક અને બીજી કક્ષક. અહીંયા એક કક્ષકમાં ઇલેક્ટ્રોન ફરે છે તો આની કંઈક ઉર્જા હશે E1, અને અહીંયા પછી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ત્યાં જાય છે તો એની કંઈક ઉર્જા હશે E2. તો બસ ડેલ્ટા E છે E2 - E1. ઓકે, બે જે ઉર્જા સ્તર છે એનો તફાવત છે ડેલ્ટા E. E2 - E1 = h એમના એમ. હવે ન્યૂને કરતાં બનાવવું હોય તો શું થશે? ડેલ્ટા E/h. આ શું આવી? આવૃત્તિ. બસ આ સૂત્રને જ કહેવાય છે બોહરનું આવૃત્તિ નિયમ. આ છે બોહર આવૃત્તિ નિયમ. ડેલ્ટા E=hν. ડેલ્ટા E છે બે ઉર્જા સ્તર જે છે એની ઉર્જાનો તફાવત, =hν. ન્યૂ તો ડેલ્ટા E/h. ચોથી અભિધારણા, આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન નીચે દર્શાવ્યા મુજબ છે. હવે અહીંયા વાત કરીએ છીએ કોણીય વેગમાનની. તમને વેગમાન ખબર હશે. વેગમાન ક્યારે મળે છે? કે જ્યારે વેગને એના દળ સાથે ગુણીએ તો વેગમાન મળે. પણ અહીંયા છે કોણીય વેગમાન. કોણીય મતલબ કે જે વર્તુળાકાર પથ પર ગતિ કરે તો એના પર કોણીય વેગમાન લાગે. વર્તુળાકાર ઘૂમે તો કોણીય, અને સીધી રેખામાં ગતિ કરે તો રેખીય વેગમાન લાગે. હવે અહીંયા કોણીય વેગમાનની વાત કરીએ છીએ, મતલબ વર્તુળાકાર પથ પર જે ફરે એ. અને વર્તુળાકાર પથ પર ગતિ કરશે તો એની કંઈક ત્રિજ્યા r બી તો હશે, તો ગુણ્યા r. આ થયું કોણીય વેગમાન mvr. કોણીય વેગમાન mvr =nh/2π. ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે એ nh/2π જેટલું છે. ઓકે, બીજું છે કે જ્યારે ઇલેક્ટ્રોન ફરે છે ત્યારે તે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંક એટલે કે જે h/2π છે એ એક પૂર્ણાંક સંખ્યા વડે ગુણી શકાય એવો હોય છે, જ્યાં n = 1, 2, 3, મતલબ કે જે કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે એ. ઓકે, પૂર્ણ ગુણાંકમાં હોય છે, h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે એને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ગુણી શકાય એવું હોય છે. એક ક્વેશ્ચન કરીએ. AI III 2006નો ક્વેશ્ચન છે કે બોહરના પરમાણુ મોડેલ અનુસાર n = 5 કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે? આપણને શું શોધવાનું છે? કોણીય વેગમાન. સૂત્ર ખબર છે, કોણીય વેગમાન = nh/2π. nh/2π. nની સંખ્યા આપણને આપેલી છે 5 છે, તો બસ nની જગ્યાએ 5 મૂકી દો. 5π/2h.
5/2 કેટલા થાય? 5/2, 5ના 2 ભાગ કરીએ તો 2.5 પાઈ અપોન h. 2.5 સોરી NH અપોન 2 પાઈ, NH અપોન 2 પાઈ, H અપોન 2 પાઈ, 2.5 H અપોન પાઈ. ઓકે, ઓપ્શન નંબર સી 2.5 H અપોન પાઈ કરેક્ટ આન્સર છે. બસ ખાલી સૂત્ર ખબર હોવી જોઈએ અને સૂત્ર ક્યાં અપ્લાય કરવાનું એ ખબર હોવી જોઈએ. બાકી તો કેલ્ક્યુલેશન એકદમ સિમ્પલ હતી. ઓકે, અહીંયા એન છે કક્ષાનો ક્રમ. હવે નેક્સ્ટ અહીંયા વાત કરી કે અહીંયા કેન્દ્ર છે, આસપાસ કક્ષાઓ છે અને કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમે છે અને કક્ષાની એનર્જી કેવી છે? ફિક્સ છે ઇલેક્ટ્રોનની અને ત્રિજ્યા પણ ફિક્સ હોય છે. તો એનું સૂત્ર બી છે. જેમ કે ત્રિજ્યા માટે જો સૂત્ર શોધવું હોય તો R ઇઝ ઇક્વલ્સ ટુ n² A0 અપોન Z. R ત્રિજ્યા, n એટલે કક્ષાનો ક્રમ જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે એ કક્ષાનો નંબર, Z શું છે? પરમાણુ ક્રમાંક છે અને A0 એક કિંમત છે જેની કિંમત છે 52.9 પિકોમીટર. ઓકે, n શું છે? કક્ષા, Z પરમાણુ ક્રમાંક, A0 વેલ્યુ છે 52.9 પિકોમીટર. કેટલું છે? પિકોમીટર છે. તો હવે n કોઈ પેલું નહીં है, એકમ નહીં है, Z પરમાણુ ક્રમાંક કોઈ એકમ નહીં है, પણ યસ A0 છે એ પિકોમીટરમાં છે તો જે રેડિયસ આવશે A0 n² અપોન Z એ પિકોમીટરમાં હશે. ઓકે, હવે એક વસ્તુ લખેલી છે કે જેમ nનું મૂલ્ય વધશે તેમ rનું મૂલ્ય વધશે. ઓફકોર્સ સમજો, અહીંયા સમજો કે આ પહેલી કક્ષા છે n ઇઝ ઇક્વલ્સ ટુ 1, આ છે બીજી કક્ષા n ઇઝ ઇક્વલ્સ ટુ 2, ત્રીજી કક્ષા તો n ઇઝ ઇક્વલ્સ ટુ 3. કક્ષાનો નંબર કેવો છે? વધે છે. તો આ ત્રિજ્યા 1, પછી આ ત્રિજ્યા 2 વધી, કક્ષાનો નંબર વધ્યો તો ત્રિજ્યા વધી, પછી આ ત્રિજ્યા વધી. તો જેમ n વધશે તેમ ત્રિજ્યા પણ વધશે ઓબ્વિયસલી. આ તો થઈ કક્ષાની ત્રિજ્યાની વાત. હવે ઉર્જાની વાત કરીએ તો એનું પણ સૂત્ર છે ઉર્જા, એટલે કે E એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ -RH Z² અપોન n². ઓકે, આ છે સૂત્ર એનર્જી ઉર્જાનું, જેમાં E ઉર્જા -RH, આ RH છે રીડબર્ગ અચળાંક. RH ઇઝ ઇક્વલ્સ ટુ રીડબર્ગ અચળાંક અને એની કિંમત છે 2.18 × 10⁻18 જૂલ. અને Z ખબર છે પરમાણુ ક્રમાંક n, કક્ષાનો નંબર છે જ્યાં ફરે છે. તો Z અને n તો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ એ વખતે એની વેલ્યુ નાખવાની અને RH રીડબર્ગ અચળાંકની જો વેલ્યુ નાખીએ તો માઇનસનું માઇનસ, રીડબર્ગ અચળાંકનું કિંમત છે 2.18 × 10⁻18 Z² અપોન n². અને આ જે છે એ શેમાં આવશે? જૂલમાં. શેમાં આવશે? જૂલમાં. કેમ કે Z અને n તો કંઈ નહીં, પણ આ 2.18 × 10⁻18 એના પાછળ જૂલ છે તો જૂલમાં આવ્યો. ઓકે, હવે જો આ વસ્તુને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં લખવી હોય તો એના માટેનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ્સ ટુ -13.6 Z² અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સૂત્ર છે. જો આપણને ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછે તો આ કિંમત, આ સૂત્ર નાખવાનું, અને જો જૂલમાં પૂછે તો આ સૂત્ર નાખવાનું. ઓકે, ચલો હવે એક વસ્તુ સમજીએ કે
ઉર્જા માઇનસમાં કેમ લીધી છે? ભલે આ સૂત્ર મૂકીએ કે આ સૂત્ર મૂકીએ, માઇનસમાં કેમ છે? તો તમારી એનસીઈઆરટી બુકમાં એક વસ્તુ લખેલી છે કે કેન્દ્રની અસરથી મુક્ત હોય એવી કક્ષા, એટલે કે જ્યાં કેન્દ્રનું અસર ના હોય એવી કક્ષાની જે ઉર્જા છે એને શૂન્ય લેવાની, તો હવે તમે સમજો કે E ઇઝ ઇક્વલ્સ ટુ 0, મતલબ કે એન્ડમાં જે કેન્દ્રથી મુક્ત હોય એવી કક્ષા, મતલબ એન્ડની કક્ષક. હવે એની 0 લેવાની છે અને આપણને ખબર છે કે જે કક્ષા છે, કક્ષાની ઉર્જા માટે આપણે કહ્યું કે આ શિક્ષક છે અને શિક્ષકની પાસે જો પહેલી કક્ષામાં મતલબ પહેલી બેન્ચ પર જે હોય સ્ટુડન્ટ, એની ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે, રાઈટ. પછી જેમ જેમ ઉપરની બેચ, હવે થોડી બેચ દૂર ગઈ બેન્ચ, તો પછી એની જે ઉર્જા હશે એના કરતાં થોડુંક વધારે હશે. પછી જેમ જેમ પાછળ જતા જઈએ તેમ ઉર્જા કેવી વધતી જાય. એટલે કે મસ્તી પાછળની બેન્ચ પર, એકદમ લાસ્ટ બેન્ચ પર મસ્તી કેવી હોય છે? મેક્સિમમ, મતલબ એનર્જી કેવી હોય છે? મેક્સિમમ હશે, એનર્જી મેક્સિમમ હશે. અને બાકી ધીરે ધીરે અંદરની કક્ષામાં મસ્તી ઓછી થતી જશે. જેમ જેમ બેચ ટીચરની નજીક આવે તેમ તેમ મસ્તી ઓછી થતી જશે, એટલે કે એનર્જી, ઉર્જા ઓછી થતી જશે. તો હવે તમે સમજો E ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે, આ મેક્સિમમ છે અને બાકીની 0 કરતાં ઓછી થતી જશે ઉર્જા, તો પછી માઇનસમાં જ આવશે ને. ઓકે, જો સૌથી દૂરની જે કક્ષા છે એની જો 0 છે તો બાકીની તો ઉર્જા કેવી છે? ઓછી છે. અને સૌથી પહેલી કક્ષકની તો કેવી હશે ઉર્જા? એકદમ ઋણમાં હશે, એકદમ ઋણમાં હશે. કેમ કે એની પાસે ઉર્જા તો એકદમ ઓછી હશે, કારણ કે કેન્દ્રની નજીક છે. તો જેમ જેમ કક્ષક કેન્દ્રની નજીક થતી જશે તેમ તેમ ઉર્જા ઓછી થતી જશે. જેમ જેમ ટીચરની નજદીક હશે બેન્ચ, તો તેવી રીતે મસ્તી ઓછી થતી જશે, તો એવી રીતે ઉર્જા પણ ઓછી થતી જશે. તો અહીંયા છે કેન્દ્ર અને અહીંયા છે પહેલી અને અહીંયા છે લાસ્ટ બેન્ચ. તો અહીંયા મસ્તી કેવી હોય છે? ઓછી. ટીચરની આસપાસ મસ્તી ઓછી, એટલે કે ઉર્જા ઓછી છે. અને અહીંયા છે ટીચર છે એનાથી દૂર, સૌથી દૂર મસ્તી વધારે હોય છે, તો મતલબ ઉર્જા વધારે હોય છે. એકદમ એક્સાઇટમેન્ટ, આમ તેમ ફરતા લાસ્ટ બેન્ચ પર તો એવું જ હોય, ઉર્જા વધારે હશે. અને વધારે કેટલી વધારે? ખાલી 0 ગણી, વધારે ને 0 ગણી તો ઓબ્વિયસલી જો નીચેની કક્ષા જશે એ ઓછી થતી જશે, એટલે કે માઇનસમાં જ જશે. ઓકે, એટલે ઉર્જા પ્લસમાં તો આમાં થશે જ નહીં, બોહરના નમૂનામાં ગણીએ તો. બીજી વસ્તુ કે આ જે બોહરનો નમૂનો છે એ માત્ર એક ઇલેક્ટ્રોન માટે જ વેલિડ છે. હવે આપણને ખબર છે હાઇડ્રોજન, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. પરમાણુ ક્રમાંક 1 એટલે Z ઇઝ ઇક્વલ્સ ટુ 1, અને એમાં પ્રોટોન બી કેટલા છે? 1, અને ઇલેક્ટ્રોન બી કેટલા છે? 1. તો આ એના માટે લાગુ પડી શકે છે. યસ, ઓકે. પણ હિલિયમ માટે ગણવા જઈએ તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, મતલબ એની પાસે Z ઇઝ ઇક્વલ્સ ટુ 2 છે, પણ એની પાસે ઇલેક્ટ્રોન પણ 2 છે, તો આના માટે લાગુ પાડી શકાય નહીં. પણ જો હિલિયમમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી લઈએ તો મતલબ કે He+, મતલબ આણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. તો હવે દેખો Z ઇઝ ઇક્વલ્સ ટુ 2 જ રહ્યા, પરમાણુ ક્રમાંક તો હિલિયમનો 2 જ રહ્યો, પણ આપણે અહીંયા ઇલેક્ટ્રોન 2માંથી 1 કરી દીધું. પ્લસ શું દર્શાવે છે? કે આણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, તો આની પાસે 1 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને આપણને ખબર છે કે બોહરનો નમૂનો કોના માટે છે? જેની પાસે 1 ઇલેક્ટ્રોન હોય. તો હવે આની પાસે 1 ઇલેક્ટ્રોન થઈ ગયો, મતલબ બોહરનો નમૂનો He+ માટે પણ વેલિડ છે. હિલિયમ પછી કોણ આવે છે? હા, લિથિયમ. લિથિયમ માટે ગણીએ તો Z પરમાણુ ક્રમાંક કેટલો છે? 3. એને પાસે પ્રોટોન કેટલા છે? 3. તો ઇલેક્ટ્રોન બી કેટલો હશે? 3 હશે. તો મતલબ આની પાસે ઇલેક્ટ્રોન 3 છે, તો આના માટે વેલિડ ના ગણી શકાય.
પણ જો લિથિયમમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી દઈએ તો 3માંથી 2 જાય તો 1 ઇલેક્ટ્રોન. તો લિથિયમ +2માં ઝેડ પરમાણુ ક્રમાંક તો એનો એ જ રહેશે 3, પણ આપણે શું કર્યું, ઇલેક્ટ્રોન 3માંથી 2 કાઢી દીધા, મતલબ હવે આ થઈ ગયું 1 ઇલેક્ટ્રોન. ઓકે, અને 1 ઇલેક્ટ્રોન માટે બોહરનો નમૂનો વેલિડ છે. તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીજ ધરાવતા પરમાણુ માટે બોહરનો નમૂનો ઉપયોગમાં લઈ શકાય છે 1 ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે. ઓકે, એક બીજો મુદ્દો આપ્યો છે બુકમાં કે ઝેડના વધારા સાથે ઉર્જાના મૂલ્ય વધુ ઋણ બનતા જાય છે. જોઈએ, ઉર્જાનું સૂત્ર શું છે? E = -2.18 ગુણ્યા 10⁻18 Z²/n² જૂલ. આ છે. હવે અહીંયા જોઈએ તો ઝેડનું મૂલ્ય જો વધે તો આ જે છે ઉર્જા એનું મૂલ્ય પણ વધશે, પણ ઋણમાં વધશે. હા, એ તો સૂત્ર પરથી દેખાય છે. ઝેડ વધ્યું તો E પણ વધશે. સાચી વાત છે. હવે આ વાતને સમજવી કેવી રીતે? તો આ વાતને આવી રીતે પણ સમજી શકાય છે કે ઝેડનું મૂલ્ય વધ્યું. ઓકે, આપણે એક એક્ઝામ્પલ લઈએ લિથિયમનું. લિથિયમ +2 માટે આ વેલિડ છે. ઓકે, તો આ છે કેન્દ્ર, એની આસપાસ છે કક્ષા. ઓકે, અહીંયા છે કેન્દ્ર. કેન્દ્રમાં શું છે? પ્રોટોન. પણ કેટલા પ્રોટોન છે? લિથિયમનો પરમાણુ ક્રમાંક Z = 3 છે, મતલબ એની પાસે પ્રોટોન કેટલા છે? 3, પણ ઇલેક્ટ્રોન કેટલા છે? એક જ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન = 1 છે. આપણે ખબર છે કે 1 ઇલેક્ટ્રોન સ્પીસીસ માટે જ આ નમૂનો વેલિડ છે. તો પ્રોટોન કેટલા છે? 3. તો આ 1 + 2 + 3 + ઓહો, મતલબ 3 ટીચર અને 1 છે ઇલેક્ટ્રોન, 1 સ્ટુડન્ટ. હવે વિચારો કે 3 ટીચર સામે 1 ઇલેક્ટ્રોન હશે તો એ શું મસ્તી કરશે? જરાય મસ્તી નહીં કરશે. એટલે કે એની જે ઉર્જા હશે એ કેવી હશે? ઓછી હશે. કેટલી ઓછી? એટલી ઓછી કે હાવ ઋણમાં બી સૌથી વધારે ઋણમાં હશે. ઓકે, આપણને ખબર છે કે જે કેન્દ્રની અસરથી મુક્ત હોય એની ઉર્જા કેવી હોય છે? 0. બાકી બધીની અંદરની કક્ષાની કેવી હોય છે? ઋણ. હવે અહીંયા તો આટલા બધા છે પ્રોટોન, તો આની તો ઉર્જા કેવી હશે? એકદમ ઓછી, એકદમ ઋણ. ઓકે, બીજી વસ્તુ લખેલી છે કે અને ત્રિજ્યાના મૂલ્ય નાના થતા જાય. હવે દેખો, અહીંયા છે પ્લસ પ્રોટોન બહુ બધા, તો આ ઇલેક્ટ્રોનને કેટલું આકર્ષે અને એકદમ આકર્ષી લે તો પછી ત્રિજ્યા કેવી બનતી જાય? ત્રિજ્યા નાની થતી જાય. આટલા બધા પ્રોટોન સામે ઇલેક્ટ્રોન હોય તો એની ત્રિજ્યા ઓછી બનતી જાય છે. અને આ વાતને સૂત્રથી સમજીએ તો R, ત્રિજ્યા R = શું છે? n²/Z(a0). હવે Z વધશે તો ત્રિજ્યા કેવી છે? ઘટશે, કેમ કે R ચલે છે 1/Z છે. વ્યસ્ત પ્રમાણમાં છે ને રિલેશન, તો એક વધશે તો બીજું ઘટશે જ. અને આટલા બધા પ્લસ હોય ધનભાર તો એ પછી ઇલેક્ટ્રોનને કેટલું આકર્ષે, અને જો આકર્ષે તો એકદમ સંકોચાઈ જશે. આમ હશે ભાઈ, આમ થશે, ત્રિજ્યા નાની થતી જશે. ઓકે, હવે બોહરના પરમાણુના નમૂનાને આધારે ક્વેશ્ચન્સ કરીએ. એમાં ક્વેશ્ચન છે કે હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યાનું મૂલ્ય. આપણને ત્રિજ્યાનું સૂત્ર ખબર છે. શું છે? ત્રિજ્યા R = n²/Z(a0). ઓકે, હાઇડ્રોજન પરમાણુની બોહર. હવે હાઇડ્રોજન પરમાણુ એમ માટે n કેટલો હોય છે? હાઇડ્રોજનમાં એમ જ 1 ઇલેક્ટ્રોન હોય છે, તો એ પહેલી કક્ષામાં જ ઘૂમશે, મતલબ n = 1. ઓકે, 1 ગુણ્યા A0નું મૂલ્ય આપણને ખબર છે 52.9 પિકોમીટરમાં આવશે. અને Z હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક 1 હોય છે. ઓકે, તો 52.9 પિકોમીટર. બસ, હવે આ જ વસ્તુને ખાલી એને સેન્ટીમીટર ખાલી 52.9 પિકોમીટરને ખાલી સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. વસ્તુ આ જ છે.
તો 52.9 આપણને ખબર છે કે પિકો 10⁻12, તો આ ફેરવાઈ ગયું મીટરમાં. અને અહીંયા જો બધાને પોઈન્ટ છે, 0.5, 0.5, તો આપણને બી પોઈન્ટમાં ફેરવવું પડશે. તો 0.529 ગુણ્યા 10⁻12 ગુણ્યા, હવે આપણે આને 2 કદમ આમ લાવ્યા તો 10⁻2 ગુણ્યા મીટરને ફેરવવાનું છે સેન્ટીમીટરમાં. સેન્ટી એટલે કે 10 સેન્ટી તો 10⁻2, પણ એને ન્યુટ્રલ કરવા માટે 10⁻2. ઓકે, તો 10 થઈ 4, 12માંથી 4 જાય તો 8, મતલબ 10⁻8, 0.529 10⁻8 આ રહ્યો 8. બસ આવું સહેલું ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બોહરની શક્તિમાં શું ફેરફાર થશે? શક્તિમાં શું ફેરફાર થશે મતલબ આ મસ્તી વિશે પૂછે છે. ન્યુક્લિયસથી દૂર જતાં ઘટે. ન્યુક્લિયસ મતલબ ટીચરથી દૂર જઈએ તો મસ્તી ઘટે? હે ના. ટીચરથી દૂર જઈએ તો મસ્તીમાં કોઈ ફેરફાર ના થાય? હે આવું પણ ના થાય. ટીચરથી દૂર જઈએ, જેમ ટીચર દૂર જાય તેમ મસ્તી વધે. આ છે ટીચર. જેમ જેમ કક્ષકો વધે તેમ તેમ છેલ્લી બેન્ચ પર તો મસ્તી વધારે હોય છે. મતલબ કે ન્યુક્લિયસથી દૂર જઈએ તો શક્તિ કેવી હોય છે? વધારે હોય છે. યસ, ઉપરોક્ત એક પણ નહીં, આ બી ખોટો. સી, ન્યુક્લિયસથી દૂર જઈએ તેમ શક્તિમાં વધારો થાય. ટીચરથી દૂર જઈએ તેમ મસ્તીમાં વધારો થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચે આપેલી ઉર્જાઓ પૈકી કઈ એક હાઇડ્રોજનની સંભવિત ઉત્તેજિત અવસ્થા ઉર્જા છે? ઓકે, હવે અહીંયા ઉત્તેજિત અવસ્થાની ઉર્જા પૂછી છે. ઉર્જાનું સૂત્ર E=, અહીંયા કયું લગાવશો? ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો ઇલેક્ટ્રોન વોલ્ટવાળું 13.6 Z²/n². આ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. કોના માટે પૂછ્યું છે? હાઇડ્રોજન માટે. તો Z શું આવશે? 1, પણ N શું આવશે? અહીંયા પૂછી છે ઉત્તેજિત અવસ્થા. N શું લેશો? આપણને ખબર છે અહીંયા છે કેન્દ્ર. હવે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે તો એ કોનામાં ફરશે? પ્રથમ કક્ષામાં ફરશે. N=1માં ફરશે. નોર્મલી ભૂમિ અવસ્થા છે. પણ જો એ ઇલેક્ટ્રોનને ઉર્જા મળે તો તે ઉત્તેજિત અવસ્થામાં જશે. અને ઉત્તેજિત અવસ્થા એટલે કે પછી એ ઉપલી કક્ષકોમાં જશે. ઓકે, એટલે કે N=2માં જઈ શકે, પછી N=3માં પણ જઈ શકે, અને આવી રીતે સો ઓન. બટ અહીંયા ઉત્તેજિત અવસ્થા બસ ખાલી પૂછ્યું છે, કંઈ બીજું કંઈ ઉલ્લેખ નથી કર્યો. તો આપણને પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે N=2 લેવાની. આ શું છે? ભૂમિ અવસ્થા. પછી N=2 પ્રથમ ઉત્તેજિત અવસ્થા થશે, અને N=3 શું થશે? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. ઓકે, તો આપણને ઉત્તેજિત અવસ્થા પૂછે છે તો આપણે N=2 લઈશું, કેમ કે 1 શું હોય છે? ભૂમિ, અને N=2 થી થાય છે ઉત્તેજિત અવસ્થાઓ. તો અહીંયા 2² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો E=-13.6, 2 વર્ગ 4, 13.6 ભાગ્યા 4, મતલબ કે 4 તરી 12, તો 3 પોઈન્ટ સમથિંગ આવશે. -3 પોઈન્ટ સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. પહેલાં તો માઇનસમાં જવાબ, તો આ 2 છે, 3 પોઈન્ટ સમથિંગ, તો આ સી વાળું. ઓકે, તો ઉત્તેજિત અવસ્થા પૂછી હોય તો 1ના સિવાય બાકીની કોઈ બી આવી શકે, કેમ કે 1 ભૂમિ અવસ્થા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, CBSE PMT 2011. નીટ તો 2013થી શરૂ થઈ, પણ એનાથી પહેલાં એને CBSE PMT તરીકે જાણીતું હતું. ઓકે, તો 2011નો ક્વેશ્ચન છે કે E1 અને E2ની ઉત્સર્જન ઉર્જા અનુક્રમે 25 અને 50 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો તેઓની તરંગ લંબાઈ
વચ્ચેનો સંબંધ કેવો હશે? તો આપણને ઉર્જા અને તરંગ લંબાઈનું એક જ સૂત્ર ખબર છે કે E = hc/λ. પણ અહીંયા E1 છે, E2 છે, λ1 છે, λ2 છે. તો આને E1 કહીએ અને આને λ1 કહીએ. તો બીજું તો શું થશે? E2 = hc/λ2 થશે. ઓકે, હવે E1 અને E2 ની ઉર્જા આપી છે, તો ચલો આનો સંબંધ લઈએ. E1/E2. E1 શું છે? hc/λ1 ગુણ્યા E2 શું છે? હવે બાય hc/λ2, મતલબ એ ઉપર જશે તો λ2/hc. ઓકે, hc કેન્સલ. તો E1/E2 = λ2/λ1 થશે. E1 અને E2 ની વેલ્યુ આપી છે 25 અને પેલાની આપી છે 50 = λ2/λ1. હવે કરો 1/2 થશે. 25/50 તો 1/2 થશે. તો λ2/λ1 = 1/2. λ1 કરતાં λ1 ને કરતાં બનાવીએ તો λ1/λ2 = 2. તો λ1 = 2λ2. λ1 = 2λ2. અચ્છા. હવે જોઈએ વર્ણપટ. તો જ્યારે કોઈ સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો આપણને આવા કલર્સ દેખાય છે. મતલબ જ્યારે પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો પ્રકાશ જુદી જુદી તરંગ લંબાઈ અનુસાર વહેંચાઈ જાય અને જુદી જુદી તરંગ લંબાઈ છે તો એના જુદા જુદા કલર્સ હશે. તો બસ આવા જે કલર્સ દેખાય એને કહેવાય છે વર્ણપટ. અને જો બધા કલર્સ દેખાતા હોય, મતલબ એટલે કે બધા જ તરંગ લંબાઈવાળા પ્રકાશનું ઉત્સર્જન થતું હોય તો એને કહેવાય છે સતત વર્ણપટ. આમાં બધા કલર દેખાય છે, મતલબ આ છે સતત વર્ણપટ. પણ હવે બીજું છે બે વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. આમાં બધા જ પ્રકારની તરંગ લંબાઈવાળા પ્રકાશનું ઉત્સર્જન નથી થતું. આમાં શું થાય છે ઉત્સર્જન વર્ણપટમાં કે અમુક પ્રકાશનું જ ઉત્સર્જન થાય છે, તો આ છે ઉત્સર્જન વર્ણપટ. અને અવશોષણમાં શું થાય છે કે અમુક જગ્યાએ કાળો અવકાશ દેખાય છે. અહીંયા દેખો કાળો અવકાશ. તો આ શું છે? આમાં અમુકનું અવશોષણ થઈ જાય છે, તો અવશોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ એકબીજાના વિરોધી છે. જે અહીંયા કલર્ડ ભાગ છે તો અહીંયા કાળો અવકાશ છે. વળી અહીંયા કાળો ભાગ દેખાય છે તો અહીંયા કલર્ડ ભાગ છે. અહીંયા કાળો તો અહીંયા કલર્ડ ભાગ છે. બસ એકબીજાના વિરોધી છે. હવે ઉત્સર્જન વર્ણપટ જે છે એને રેખીય વર્ણપટ પણ કહેવાય છે અને પરમાણવીય વર્ણપટ પણ કહેવાય છે. ઓકે, અને જુદા જુદા તત્વોનું જે ઉત્સર્જન વર્ણપટ છે એ જુદું જુદું હોય છે. હાઇડ્રોજનની વાત કરીએ તો એનું અલગ હશે. હિલિયમનું વાત કરીએ તો એનું ઉત્સર્જન વર્ણપટ અલગ હશે. જેમ આપણા માણસોમાં ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે, બધાની જુદી હોય છે, કોઈની મેચ ના થાય, બસ તેવી જ રીતે બધા તત્વોનો ઉત્સર્જન વર્ણપટ અલગ અલગ હોય છે. ઓકે, હવે હાઇડ્રોજનનો વર્ણપટ જોઈએ, રેખીય વર્ણપટ અથવા ઉત્સર્જન વર્ણપટ. અહીંયા શ્રેણી આપી છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામે તો એની શ્રેણી આપી છે. અહીંયા છે પહેલી કક્ષા n=1, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા અને સો ઓન. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં હોય છે, n=1 હોય છે, પણ જ્યારે એ ઉર્જા મેળવે તો ક્યાં જાય છે? ઊંચા શક્તિ સ્તરમાં જાય. એ બીજામાં પણ હોઈ શકે, ત્રીજામાં પણ હોઈ શકે, ચોથામાં પણ હોઈ શકે. પણ જ્યારે એ ઉર્જા ગુમાવે તો પછી નીચે આવે તો એ બીજામાંથી પહેલામાં આવી શકે. ત્રીજી કક્ષામાં હોય તો ત્યાંથી ધરાવસ્થામાં આવી શકે. ચોથી કક્ષામાં હોય તો ધરાવસ્થામાં આવે. તો જે પણ કક્ષામાં હોય, જે પણ ઉત્તેજિત અવસ્થામાં હોય એ છેવટે આવશે તો ક્યાં? n=1 ધરાવસ્થામાં. ઓકે, અને આ જે આખી શ્રેણી છે એ કહેવાય છે બામણ શ્રેણી. ઓકે, હવે અહીંયા
જે પ્રથમ કક્ષા છે, દ્વિતીય કક્ષા છે, એને નામ આપ્યા છે. લાયમન n=1 હોય તો લાયમન, n=2 હોય તો બામર, પાશવન, બ્રેકેટ અને ફુંડ. હવે આને યાદ કેવી રીતે રાખવાનું? લાય, બાપા, બ્રેડ અને ફૂડ. લાય, બાપા, બ્રેડ અને ફૂડ. લાયમન, બામર, પાશવન, બ્રેકેટ, ફુંડ. n=1 2 3 4 5 હોય તો આ યાદ રાખવાનું છે. અને આ જે છે n=1 હોય તો ત્યાં પાળજાંબલી દેખાય છે. હવે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે છે તો વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે વિકિરણમાં કયો વિસ્તાર દેખાય છે તો એને આધારે આ છે પાળજાંબલી. n=1 માં પાળજાંબલી, n=2 માં દ્રશ્યમાન, પછી પારક્ત, 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 પાળજાંબલી, દ્રશ્યમાન, પારક્ત, પારક્ત, પારક્ત. ઓકે, હવે અહીંયા તમે જુઓ છો કે અહીંયા કક્ષાઓ આપેલી છે, એમાં n=1 અને n=2 માં ગેપ વધારે છે. પછી જોઈએ તો ગેપ ઓછો છે, એના પછી જોઈએ તો હજુ ઓછો છે. તો ઉપર જતા જઈએ તેમ ગેપ ઓછો થાય છે. આ દર્શાવે છે કે શક્તિનો જે તફાવત છે એમાં ઘટાડો થાય છે. મતલબ કે n=1 અને n=2 માં શક્તિનો તફાવત વધારે છે. અને પછી જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ શક્તિનો તફાવત ઘટે છે. n=1 અને n=2 ની વચ્ચે શક્તિનો તફાવત એકદમ મહત્તમ છે. ઓકે, એના ઉપરથી ક્વેશ્ચન બી છે, પણ ક્વેશ્ચન કરતાં પહેલાં થોડા સૂત્રો જોઈ લઈએ. ઓકે, હવે દેખો અહીંયા આપણે શું ભણી રહ્યા છીએ? ઉત્સર્જન, વર્ણપટ. એમાં શું થાય છે કે ઘણી બધી કક્ષાઓ હોય છે. n=1 2 3 4 અને 5 આ બધી કક્ષાઓ છે. હવે ઉત્સર્જન ક્યારે થશે? જ્યારે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવશે તો, ઉપરથી કોઈ બી કક્ષામાં આવે બસ નીચે આવશે તો, અને ત્યારે શું કરશે? ઉર્જા ગુમાવશે તો જ નીચે આવશે. અને એ ઉર્જા કોના સ્વરૂપે ગુમાવે? વિકિરણ સ્વરૂપે. તો વિકિરણ સ્વરૂપે ગુમાવે તો એની અમુક તરંગ લંબાઈ હશે, બરાબર? વિકિરણ છે તો તરંગ પ્રકૃતિ હશે, તો અમુક તરંગ લંબાઈ હશે, અમુક આવૃત્તિ હશે. તો બસ એના સૂત્રો ભણવાના છીએ. અને બીજું, એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં આવે છે તો આની કંઈક ઉર્જા હશે, આની કંઈક ઉર્જા હશે, આની કંઈક ઉર્જા E1 હશે, આની કંઈક ઉર્જા E2 હશે. તો આ બંનેનો તફાવત જોઈશું. ઓકે, બસ એના સૂત્ર. સૌથી પહેલાં ઉર્જા તફાવતનો જોઈએ સૂત્ર. તો ડેલ્ટા E = RH રીડબર્ગ અચળાંક ઇન્ટુ 1/ni² ઇનિશિયલ માઇનસ 1/nf ફાઇનલનો સ્ક્વેર. ઓકે, અને આપણને રીડબર્ગ અચળાંક ખબર છે કેટલું છે? 2.18 × 10⁻18. અને આ શેમાં છે? જૂલમાં. 1/ni² માઇનસ 1/nf². શેમાં આવશે? જૂલમાં. આ છે ડેલ્ટા ઈનું સૂત્ર. ઓકે, રીડબર્ગ અચળાંક છે અને અહીંયા માઇનસ નહીં મૂકવાનું, કેમ કે જ્યારે આ સમીકરણ ઉપજાયું ત્યારે માઇનસ પહેલાં જ આવી ગયું. આપણે ગયામાં કરતા હતા કે માઇનસ RH² અહીંયા માઇનસ નહીં આવે, માઇનસ અંદર જ કરી દીધું. હા, તો n શું છે? n છે કક્ષાનો નંબર. ઇનિશિયલનો સ્ક્વેર માઇનસ ફાઇનલનો સ્ક્વેર. જ્યાં પહેલાં હતું જે કક્ષામાં ત્યાંથી લઈને ક્યાં આવે છે એ છે n= કક્ષા. બીજું છે કે આ થયું ઉર્જાનું સૂત્ર. બીજું આવૃત્તિનું બી ડાયરેક્ટ સૂત્ર છે કે આવૃત્તિ ન્યૂ = 3.29 × 10⁻15 1/n ઇનિશિયલનો સ્ક્વેર માઇનસ 1/n ફાઇનલનો સ્ક્વેર. અને આ શેમાં આવશે? હર્ટ્ઝમાં આવશે. આવૃત્તિ છે તો હર્ટ્ઝ આવશે. ઓકે, આ થયું ઉર્જાનું સૂત્ર, આ થયું આવૃત્તિનું સૂત્ર. પાછળનું સેમ છે, બસ આ વેલ્યુ ચેન્જ થાય છે. 3.29 × 10⁻15. હવે આપણને જો લેમડા તરંગ લંબાઈ શોધવી હોય તો આ થઈ ઉર્જાની વાત, આ થઈ આવૃત્તિની વાત. હવે તરંગ લંબાઈ એને 1/λ કરીએ તો એનું સૂત્ર છે 1.09 × 10⁻7
ફરીથી એવું ને એવું 1/ni² માઇનસ 1/nf². અને આ શેમાં આવશે? લેમડા છે, લેમડા તરંગ લંબાઈ એટલે કે મીટર, પણ 1/લેમડા છે તો મીટર -1. ઓકે, અને આ જે 1/લેમડા છે, 1/લેમડા, એને તરંગ સંખ્યા v' પણ કહેવાય છે. v' ઇઝ ઇક્વલ્સ ટુ 1/લેમડા. 1/લેમડા શું છે? તરંગ સંખ્યા. v' શું છે? તરંગ સંખ્યા. ઇઝ ઇક્વલ્સ ટુ 1.09 ગુણ્યા 10⁷ અને આવશે મીટર ઇન્વર્સમાં. ઓકે, તો આ થઈ સૂત્રની વાત. બસ આ ખાલી આગળની વેલ્યુ ચેન્જ થાય છે તો શેમાં કઈ વેલ્યુ આવે એ યાદ રાખવાનું છે. અને નીટમાં કેલ્ક્યુલેશન એકદમ ઇઝી આવશે, જે તમે કરી શકો એવી આવશે. બસ યાદ રાખવાનું છે સૂત્ર. હવે અહીંયા એનસીઈઆરટીમાં એક વસ્તુ આપેલી છે કે અશોષણ વર્ણપટમાં આવું થાય છે. NF > NI, ડેલ્ટા E ધન થાય છે, ઉર્જા શોષાય છે. આ બધું કેવી રીતે થાય છે સમજો. 4 ને 5 આ છે નીચેની કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા. જ્યારે અવશોષણ વર્ણપટ મતલબ કે ઉર્જા શોષે છે. ઉર્જા શોષે મતલબ એ હાલ ક્યાં હશે? નીચે હશે. ઉર્જા શોષીને પછી એ ક્યાં જશે? ઉપર જશે. ઓકે, તો અહીંયા NF > NI, તો જે ફાઇનલ જે કક્ષા છે ફાઇનલી અહીંયા જશે. તો ફાઇનલ કક્ષા જે છે એનો નંબર મોટો હશે. હા, અને જે ઇનિશિયલ છે, જે શરૂઆત છે, એનો નંબર નાનો હશે. રાઈટ, બિલકુલ સહી. ઉર્જાનું શોષણ કરશે. હા, અવશોષણ છે તો ઉર્જાનું શોષણ કરશે, તો આ વાત બી સાચી છે. અને કક્ષા જે પછી જશે, ફાઇનલ કક્ષાનો નંબર મોટો હશે, આ બી વાત સાચી છે કે ઉર્જાનું શોષણ કરશે તો નીચેથી ઉપર જશે, અને જેમ જેમ ઉપર જશે તેમ તેમ કક્ષાનો નંબર વધતો જશે, તો ફાઇનલનો નંબર વધશે. આ બી સાચું છે. હવે ડેલ્ટા E ધન હશે. આ કેવી રીતે? તો ડેલ્ટા E થાય છે ફાઇનલની ઉર્જા માઇનસ ઇનિશિયલની ઉર્જા. હવે ઉર્જા અહીંયા શોષે છે મતલબ હાલ ક્યાં હશે? ઉર્જા નીચેની કક્ષામાં ઉર્જા ઓછી હશે. ઉર્જાને આપણે મસ્તી ગણીએ તો નીચી કક્ષામાં મતલબ કેન્દ્રની પાસેની જે કક્ષા હશે એમાં તો ઉર્જા ઓછી હશે, પછી ઉપર જશે તો ઉર્જા વધશે, E વધશે. તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવાનું છે. ફાઇનલ માઇનસ ઇનિશિયલ વધે માઇનસ ઓછી થાય તો ડેલ્ટા E તો ઓબ્વિયસલી ધન આવવાનું છે, કેમ કે EF ફાઇનલવાળી ઉર્જા વધારે છે, તો આ તો ધન. રાઈટ, આ બી સાચું છે. તો બસ હવે ઉત્સર્જન વર્ણપટમાં એનું ઊંધું જ છે. ઉત્સર્જન વર્ણપટ એટલે કે ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? ઉપરથી નીચે આવે છે. ઉપરથી નીચે આવે છે. અને ઉપરથી નીચે ક્યારે આવી શકે? જ્યારે એ ઉર્જા મુક્ત કરે ત્યારે. તો રાઈટ, ઉત્સર્જન વર્ણપટમાં ઉર્જા મુક્ત થાય છે. બીજું, NI > NF. અહીંયા શું છે? હવે ઉપરથી નીચે આવે છે મતલબ હવે આ ઇનિશિયલ થયું અને આ થયું ફાઇનલ. યસ, ઇનિશિયલવાળી મોટી થશે અને ફાઇનલવાળી કક્ષા જે છે એનો નંબર નાનો હશે, તો આ વાત બી સાચી છે. અને બીજું, ડેલ્ટા E ઋણ હશે. હવે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. હવે ઇનિશિયલ આ છે, આની ઉર્જા વધારે છે. ઇનિશિયલ આ થઈ અને એની ઉર્જા વધારે થઈ, તો ઓછું માઇનસ વધારે તો શું થશે? ઋણ જ આવશે. યસ, તો આ વાત બી સાચી છે. ઓકે, તો આ બી યાદ રાખજો સૂત્ર કે ડેલ્ટા E = E ફાઇનલ માઇનસ E ઇનિશિયલ. ઓકે, હવે ક્વેશ્ચન છે કે હિલિયમ પ્લસ આયનમાં બામણ શ્રેણીની બીજી રેખામાં લેમડાની ગણતરી કરો. આ બામણ શ્રેણી તો ઓકે, N = 2, પણ આ બામણ શ્રેણીની બીજી રેખામાં આ શું છે? હવે આ વસ્તુને સમજીએ. અહીંયા લખ્યું છે બામણ શ્રેણીની બીજી રેખા. હવે અહીંયા સમજો કે આ છે આવી રીતે શ્રેણીઓ. N = 1, અહીં આવે છે 2, અહીં આવે છે 3, પછી 4 અને પછી 5. રાઈટ, આવી રીતે આવે છે. હવે બામણ શ્રેણી એટલે આપણને ખબર છે લાય, બાપા, બ્રેડ અને ફૂંડ. તો બામણ શ્રેણી મતલબ આ બીજી બામણ શ્રેણી બીજી. તો અહીંયા છે ઇલેક્ટ્રોન,
બામણ શ્રેણની બીજી રેખા. બામણ શ્રેણની બીજી રેખા એટલે આપણને ખબર છે અહીંયા આવી રીતે કંઈક હતું, ઇલેક્ટ્રોન અહીંયા આવે. વાત છે કે ઇલેક્ટ્રોન આવશે તો બીજીમાં જ, પણ ક્યાંથી આવશે? તો ત્રીજીમાંથી પણ આવી શકે, ચોથીમાંથી પણ બીજીમાં આવી શકે, પાંચમીમાંથી પણ બીજી આવી શકે. તો આ શું છે? આ છે રેખાઓ. અને સ્પેસિફિકલી આમાં શું કીધું છે? બીજી રેખા. મતલબ આ થઈ પહેલી રેખા અને આ થઈ બીજી રેખા. બીજી રેખામાં ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? ચોથામાંથી બીજામાં આવે છે. તો અહીંયા જે છે આપણે સૂત્ર લઈશું તો એમાં શું શોધવાનું છે? લેમડાની ગણતરી કરો. 1/λ ઇઝ ઇક્વલ્સ ટુ હાલ સૂત્ર ભણ્યા 1.09 ગુણ્યા 10⁷. એક લેવાનું ચોથું અને એક લેવાનું n બરાબર 2. 1 ઇનિશિયલનો સ્ક્વેર માઇનસ 1/nf નો સ્ક્વેર મીટર ઇનવર્સ. બરાબર. આને 1/n1 પણ કહી શકાય અને 1/n2 પણ કહી શકાય. એનો સ્ક્વેર. n1 શું છે? કક્ષાનો નંબર. કઈ કક્ષામાં આવે છે? તો બીજામાં. તો 1/λ ઇઝ ઇક્વલ્સ ટુ 1.09 ગુણ્યા 10⁷. n1ની જગ્યાએ કક્ષાનો નંબર આવશે તો 2નો સ્ક્વેર માઇનસ ક્યાંથી આવે છે? તો ચોથામાંથી આવે છે. પહેલી રેખા ત્રીજામાંથી અને બીજી રેખા આવે છે ચોથામાંથી. તો 4નો સ્ક્વેર મીટર ઇનવર્સ. તો શું આવશે? 1.09 ગુણ્યા 10⁷. હવે 1/4 માઇનસ 1/16 મીટર ઇનવર્સ. તો 1/λ ઇઝ ઇક્વલ્સ ટુ 1.09 ગુણ્યા 10⁷. અહીંયાથી કોમન શું નીકળે છે? 1/4 કોમન નીકળે તો અહીંયા 1 માઇનસ 1/4. ઓકે, મીટર ઇનવર્સ. તો અહીંયા 4 એકા 4 જન્મેથી 1 જાય તો 3, 3/4. 1/λ ઇઝ ઇક્વલ્સ ટુ 1.09. આ તો રીડબર્ગ અચળાંક છે તો આરે જ લખી દઈએ. ઓકે, 1/4 ગુણ્યા આ શું આવે છે? 4 એકા 4 માંથી 3, 3/4. ઓકે, મીટર ઇનવર્સ. હવે આ શું છે? 1/λ. પણ લેમડા કરવું હોય તો બસ આનું ઊંધું થઈ જશે. પણ અહીંયા હિલિયમ માટે કીધું છે તો હિલિયમ માટે Z ઇઝ ઇક્વલ્સ ટુ 2 આવે છે અને આ સૂત્ર કોના માટે છે? હાઇડ્રોજન માટે. તો હિલિયમ માટે અહીંયા Z સ્ક્વેર કરવો પડશે. ઝેડનો સ્ક્વેર કરવો પડશે. ઝેડનો સ્ક્વેર મતલબ 2નો સ્ક્વેર મતલબ અહીંયા 4 બી આવશે. 4 દેખો 1/λ ઇઝ ઇક્વલ્સ ટુ ગૂંચળું થઈ ગયું RH 4 ગુણ્યા કરવાના 1/4 ગુણ્યા 3/4 મીટર ઇનવર્સ. 4 4 કેન્સલ. હવે લેમડાને મતલબ ઉપર લઈ જઈએ. બસ હવે આનું ઊંધું કરી દો. 4 અને RH નીચે રાખો. અરે RH 4 ઉપર લઈ જાઓ, RH નીચે કરી દો. 3 ઉપર હતું તો હવે 3 નીચે કરી દો તો આ આવશે આન્સર. લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 RH. ઓકે, તો હવે આ જે સૂત્ર હતું 1/λ અહીંયા Z સ્ક્વેર બી કરી દેજો કે હાઇડ્રોજન સિવાય માટે પૂછે એક સ્પીસીસ માટે, એક ઇલેક્ટ્રોન સ્પીસીસ માટે તો ઝેડની કિંમત મૂકવી જરૂરી છે. અને આને 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. ઓકે, બીજો ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ્સ ટુ 2 માંથી n ઇઝ ઇક્વલ્સ ટુ 1માં સંક્રાંતિ પામે ત્યારે તેની તરંગ લંબાઈ ગણો. તો આપણને તરંગ લંબાઈનું સૂત્ર 1/λ ખબર છે કે RH ઝેડનો સ્ક્વેર પણ આવે છે, 1/n1 સ્ક્વેર આવે છે માઇનસ 1/n2નો સ્ક્વેર. અને આ શેમાં આવશે? મીટર ઇનવર્સમાં આવશે. તો RH ઝેડનો સ્ક્વેર તો હાઇડ્રોજન પરમાણુ માટે છે તો પરમાણુ ક્રમાંક તો 1 આવશે તો જવા દો. 1/n1 સ્ક્વેર 2માંથી આવે છે 1માં. મતલબ આની કક્ષાનો નંબર થયો 1. મતલબ આ 1 છે કક્ષાનો નંબર. મતલબ અહીંયા 1 આવશે. 1નો સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. ક્યાંથી આવે છે? 2માંથી આવે છે. જે એનો નંબર નથી પણ ત્યાંથી આવે છે. તો RH હવે આને બસ સોલ્વ કરો. 1/1 તો 1 માઇનસ 1/4. હવે અહીંયા બસ સાદું રૂપ આપવાનું છે. 4 એકા 4, 4માંથી 1 જાય તો 3, તો 3/4.
પણ આ તો છે 1/λ. આપણને શું કરવાનું છે? લેમડા. તો બસ આનું ઊંધું RH અને 3 નીચે, તો 4 ઉપર 3RH. ધીસ ઇઝ મીટર ઇન વર્ડ્સ. પૂરું. અચ્છા, એક બીજો ક્વેશ્ચન આવે છે. પ્રીવિયસ યરમાં પૂછાયેલ હતો એક ક્વેશ્ચન કે જો ઇલેક્ટ્રોન n=6 માંથી n=1 આવે છે તો કુલ વર્ણપટીય રેખાઓની સંખ્યા કેટલી થશે? હવે આના માટે કુલ વર્ણપટીય રેખાઓની સંખ્યા માટે આપણને એક સૂત્ર છે કે રેખાઓની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા n પ્લસ 1/2. ઓકે, જ્યાં ડેલ્ટા n શું છે? n1 માઇનસ n2 છે. બે કક્ષા આપેલી છે, એનો તફાવત છે ડેલ્ટા n. તો તફાવત છે તો આખીર n1 માઇનસ n2 હશે, તો આવશે ડેલ્ટા n. આપણને 6 માઇનસ 4 આપેલું છે, તો 2 આવશે જવાબ. તો 2 2 પ્લસ 1/2 2 3 ભાગ્યા 2 2 તરી 6 6 ભાગ્યા 2 = 3. આ આવશે કુલ વર્ણપટીય રેખાઓની સંખ્યા. તો આપણને ખબર શું હોવી જોઈએ આ સૂત્રની? કે ડેલ્ટા n કૌંસમાં ડેલ્ટા n પ્લસ 1/2. ડેલ્ટા n પ્લસ 1/2. એનસીઈઆરટી બુકમાં એક કોયડો છે, કોયડો 2.10. એમાં છે કે હાઇડ્રોજન પરમાણુ છે, એમાં જે ઇલેક્ટ્રોન છે એ n=5 થી n=2 આવે છે. તો શું લખેલું છે કે ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ. તો આવૃત્તિ શોધો, અને બીજું શું છે કે તરંગ લંબાઈ શોધો. ઓકે, તો આવૃત્તિ માટે આપણને ડાયરેક્ટ સૂત્ર છે કે 3.29 × 10^15 1 ઇનિશિયલનો સ્ક્વેર માઇનસ 1 ફાઇનલનો સ્ક્વેર. તો = 3.29 × 10^15. એકને લઈ લો 5નો સ્ક્વેર, બીજાને લઈ લો 2નો સ્ક્વેર. હવે આનું બસ સાદું રૂપ આપવાનું છે. 3.29 × 10^15 25 અને 1/4. તો આ થશે 3.29 × 10^15. 25 ચોક 100, 4 એકા 4, 25 એકા 25, 25માંથી 4 જાય તો 21. બસ હવે આ વસ્તુ અને આ વસ્તુનો ગુણાકાર કરી દો તો જવાબ આવશે. જવાબ શું આવે છે? 69.1 × 10^15. ઉપર જશે તો 10^-2, 15માંથી -2 જશે તો 10 શું આવશે? 13. તો 6.91 × 10^14. આવૃત્તિ. શેમાં? હર્ટ્ઝમાં. ઓકે, અને લેમડા શોધવું હોય તો c/ν. c પ્રકાશનો વેગ 3 × 10^8 અને ભાગ્યા 6.91 × 10^14 કરીને આન્સર લઈ શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.